નમસ્કાર, કેમ છો? જય શ્રી કૃષ્ણ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે શીખી રહ્યા છીએ અત્યારે પ્રેક્ટિસ વર્કનું સોલ્યુશન તમારું ધોરણ 9 ગણિત વિષયની અંદર, જેમાં આપણે આ અગાઉના વિડીયોની અંદર સાહેબ સંખ્યા પદ્ધતિ ચેપ્ટરની શરૂઆત કરેલી અને એ ચેપ્ટરની અંદર આપણે સ્વાધ્યાય 1.1ને ખૂબ જ મસ્ત રીતે જોરદાર રીતે ખતમ કરી ચૂક્યા છે, પૂરું કરી ચૂક્યા છે. જેમાં મિત્રો આપણે સમય સંખ્યાઓ કેટલી આવે, હે ને, બે સંખ્યાઓ વચ્ચે કેટલી સમય સંખ્યા આવે, 3 આવે, 5 આવે, જેટલી આપણને પૂછી હોય એટલી આપણે ઠપકારવાની છે. એ આપણે શીખી ચૂક્યા હતા સ્વાધ્યાય 1.1ની અંદર. ખૂબ મજા આવી હતી. જે પણ વિદ્યાર્થીઓએ વિડીયો જોયો હશે એમને ખરેખર ખૂબ મોજ પડી ગઈ હશે, હે ને. ચાલો, તો એવી રીતે આજે ફરીથી આપણે મોજ કરવાના છે ભાઈ. સ્વાધ્યાય 1.2 ને આપણે ચાલુ કરવાના છે આ વિડીયોની અંદર. શરૂઆત કરીએ છીએ આપણે. √6 ને સંખ્યા રેખા પર દર્શાવો. હવે હું તમને એવું કહું ને કે ભાઈ √6 નહીં, ખાલી 6 ને સંખ્યા રેખા પર દર્શાવો તો કેટલી મજા આવે. વિચાર કરો તો કેટલી આવે. કેમ ખબર છે? કેમ કે સીધું કંઈ નહીં, લાઈન પાડી દેવાની, બરાબર. લાઈન પાડી દેવાની આવી રીતના, બે જગ્યાએ તીર નાખી દેવાના, પછી કરી દેવાનું 0 ઠપ કરી દેવાનું, પછી 1, પછી 2, 3, 4, 5, 6. લો સાહેબ, લો ચલો લઈ લો 6, બરાબર છે, લઈ લો. આવું તમે કરી શકો છો, પણ ક્યારે? જ્યારે 6 હોય ને તો આપણે કરી શકીએ. પણ મિત્રો, આપણે હવે ધોરણ 7માં નથી, આપણે ધોરણ 6માં નથી, આપણે આવી ગયા ધોરણ 9ની અંદર. આપણે ધોરણ 9માં ઘૂસી ચૂક્યા છે ભાઈ, એટલે √6 આવશે હવે ભણવાનું, બરાબર છે. √6 ને મૂકવા પડશે આપણે. તો સાહેબ √6 ને આપણે કેવી રીતે મૂકવાનું છે સંખ્યા રેખાની ઉપર, એ આપણે આખું આ વિડીયોમાં સમજવાના છે. ડન છે? બધાય રેડી છો ને? ચાલો શરૂઆત કરી દઈએ છીએ મિત્રો વિડીયોની. આપણે સૌથી પહેલાં મિત્રો આપણે √6 કે કોઈ પણ રૂટ સંખ્યા હોય, √6 હોઈ શકે છે, √5 હોઈ શકે, √3 હોઈ શકે, √10 હોઈ શકે, બરાબર, ગમે તે રૂટ સંખ્યા હોઈ શકે છે. તો એ રૂટ સંખ્યાને આપણે સંખ્યા રેખા પર ગોઠવવા માટે આપણને એક નિયમ ખબર હોવી જોઈએ. મને ખબર નથી તમે શીખ્યા કે નથી શીખ્યા, બરાબર. ધોરણ 8માં આવતું હતું, તમે લોકો શીખ્યા હોય તો વેલ એન્ડ ગુડ, નથી શીખ્યા તો ચિંતા ના કરતા. એ નિયમ છે સાહેબ, એક નિયમ છે જેનું નામ છે પાયથાગોરસનો નિયમ, અથવા તો એને મિત્રો પાયથાગોરસનો પ્રમેય પણ કહેવાય છે. આ પાયથાગોરસનો પ્રમેય જો તમને આવડતો હોય ને તો તમે કોઈ પણ રૂટ સંખ્યાને તમે સંખ્યા રેખા પર દર્શાવી શકો છો. પણ જો તમને પાયથાગોરસનો પ્રમેય નથી આવડતો તો પણ તમે મૂકી શકશો ભાઈ. તમને શીખવાડવા માટે જયેશભાઈ બેઠા છે, બરાબર છે, ચિંતા કરતા નહીં, બરાબર. સૌથી પહેલાં નિયમ સમજી લઈએ. શું નિયમ કહે છે કે ભાઈ, નિયમ કાંઈક એવો છે કે જો કોઈ કાટકોણ ત્રિકોણ હોય તો કાટકોણ ત્રિકોણની 3 બાજુ હોય, એકને A કહી દઈએ, બીજાને B કહી દઈએ અને ત્રીજાને આપણે C કહી દઈએ, બરાબર છે. આ કાટકોણ ત્રિકોણમાં 3 બાજુઓ છે. હવે મિત્રો નિયમ એવું કહે છે કે કાટકોણ ત્રિકોણમાં સૌથી મોટી બાજુ હોય એ કઈ હોય? કર્ણ હોય. આને આપણે કર્ણ કહીએ. આને શું કહેવામાં આવે? કર્ણ. આને કર્ણ ના કહેતા, બરાબર. આને શું કહેજો? કર્ણ કહેજો. તો સૌથી મોટી બાજુનો વર્ગ એટલે આ C², સૌથી મોટી બાજુનો વર્ગ એ બે બાજુના વર્ગોના સરવાળા બરાબર થાય. એટલે બીજી બાજુ આપણી A² અને એની બીજી બાજુ આપણને B² આપેલી છે. આ થઈ ગયો આપણો પાયથાગોરસનો મસ્ત મજાનો પ્રમેય કે ભાઈ કાટકોણ ત્રિકોણનો વર્ગ છે ને એ બે બાજુના વર્ગોના સરવાળા બરાબર થાય છે. આ નિયમ આપણે શીખી લેશું એટલે આપણે બધું ઇઝીલી કરી દેવાના છે. બધું મિત્રો આપણું ઇઝીલી પૂરું થઈ જવાનું છે, કોઈ પણ ચિંતા તમારે કરવાની જરૂર નથી. ક્લિયર છે? ચાલો, ગમે તેમ કરીને આપણે √6 લાવવાના છે. √6 આપણે લઈ આવવાના છે, બરાબર છે. જોજો, આપણે અત્યારે રફમાં તમને બતાવું ગણતરી કરીને કે કેવી રીતે આપણે √6 લાવી શકીએ. ધારો કે આપણે અહીંયા 2 લખીએ. શું લખીએ આપણે? ચાલો 2 નો વર્ગ કરીએ. 2 નો વર્ગ પ્લસ 1 નો વર્ગ. અહીંયા શું આવશે? અહીંયા મળશે આપણને એનો વર્ગ મળશે, બરાબર. એટલે આપણે આ કરી નાખ્યું છે. કેટલો આવે? 2 નો વર્ગ 4 આવે અને 1 નો વર્ગ કેટલો આવે? 1 જ આવે. તો 4 ને 1 કેટલા થયા? 5 થયા, બરાબર. કેટલા થયા? 5 થયા. એનો મતલબ મિત્રો આપણે જો 2 અને 1 લઈએ ને, શું લઈએ આપણે? 2 અને આપણે 1 લઈએ ને તો આપણને કેટલા મળશે? આપણને √5 મળશે. આપણે તો √6 જોઈએ છે એટલે હજી આપણે પ્રોસેસ કરવી પડશે. ધારો કે આપણે √5 લઈ લઈએ. સમજો કે અહીંયા √5 લઈએ છે, √5 નો વર્ગ અને ફરીથી આપણે 1 લઈએ. જોઈએ છે કેટલા આવે તે? √5 નો વર્ગ કેટલો આવે? 5 જ આવે, બરાબર ને. કોઈ પણ રૂટ સંખ્યાનો વર્ગ કરો એટલે એ સંખ્યા આવી જાય અને 1 નો વર્ગ 1 જ થશે.
એટલે 5 અને 1 કેટલા થઈ ગયા તમે જોઈ શકો છો. એવી રીતે મિત્રો 6 આપણા મળી ગયા છે. ખબર પડી કે ફરી સમજાવું તમને મેં? ચલો તમને ફરી સમજાવું છું. ધારો કે જો આ આપણી એક બાજુ છે એટલે આને આપણે એ ગણી લો, આ આપણું એ છે, આ આપણું બી છે, આ આપણું સી છે. તો ઘણા વખત કહેશે વિદ્યાર્થી મિત્રો કહેશે તમે આ વર્ગમૂળ કેમ મૂક્યું? તો યાદ રાખજો મિત્રો, અહીંયા વર્ગ છે, અહીંયા વર્ગ છે, તો અહીં પણ સંખ્યા કેવી આવે? જેનો વર્ગ હોય એવી સંખ્યા જ આવે. એટલે આપણે વર્ગ નથી મૂકતા, આપણે શું કરીએ છીએ? અહીંયા આપણે વર્ગમૂળ કરી લઈએ છીએ. બરાબર છે, વર્ગમૂળ કરી લઈએ છીએ. જો આપણે આવું કરવા જઈએ તો આવું બી થઈ શકે છે. જોજો, બે સંખ્યાનો વર્ગ એ ત્રીજી સંખ્યાના વર્ગના સરવાળા જેટલો હોય. આવું કરી શકીએ. જો અહીંયા આપણે લખીએ છીએ 2, અહીં લખીએ છીએ આપણે 1, તો અહીં કેટલા આવે? 2 નો સ્ક્વેર 4 થશે અને 1 નો વર્ગ 1 થશે, એટલે 4 ને 1 5 આવે. બરાબર. પણ મિત્રો આપણે 5 નો વર્ગ નથી કરવાનો, આપણે √5 કરવાના છે. બરાબર છે, આપણે √5 કરવાના છે. ચલો, આવું નવું સેમ વસ્તુ આપણે અહીંયા કરવાનું થાય છે. જોજો, સૌથી પહેલા લખીએ આપણે અહીંયા આખું લખીએ છીએ કે પાયથાગોરસના પ્રમેય મુજબ, પાયથાગોરસના પ્રમેય મુજબ ધારો કે આપણે ત્રિકોણ બનાવીએ આપણે ત્રિકોણમાં આપણે આને એ કહી દઈએ છીએ, આને બી કહી દઈએ છીએ, આને આપણે સી કહી દઈએ છીએ. તો એસી શું બનશે? આપણો કર્ણ બનશે. ત્યારે આપણે ધ્યાન ખાઈ રાખીએ, એસી આપણો કર્ણ બનશે. એટલે એસી નો સ્ક્વેર બરાબર બે બાજુઓ કઈ કઈ છે આપણી? એબી નો સ્ક્વેર પ્લસ બીસી નો સ્ક્વેર. આવું આપણે બનશે પાયથાગોરસના નિયમ પ્રમાણે. ક્લિયર છે? આપણે આકૃતિમાં બતાવવાની કોઈ જરૂર નથી, આ ખાલી લખવા માટે આપણે લખી રહ્યા છીએ. ડન. ચલો, હવે આપણે એસીની કિંમત લાવીએ છીએ. બરાબર ને? આપણે એસી સ્ક્વેરની કિંમત લાવીએ છીએ. એસી સ્ક્વેરની આપણે કિંમત લાવીએ છીએ. તો શું કીધું આપણે? √6 લાવવા માટે સૌથી પહેલાં આપણે 2 અને 1 નો ઉપયોગ કર્યો, એટલે કે 2 નો સ્ક્વેર પ્લસ આપણે બીસીની જગ્યાએ આપણે 1 નો સ્ક્વેર લખી લઈએ. 2 નો વર્ગ કેટલો મળે છે આપણને? 4, અને 1 નો વર્ગ આપણને 1 જ મળ્યો. 4 ને 1 5 થઈ ગયા, એટલે કે એસી સ્ક્વેર આપણને કેટલા મળી ગયા? 5. પણ આપણને જોઈએ છે ભાઈ એસી, એસી આપણને કેટલા મળશે? હવે √5 મળશે. ડન છે? કેટલા મળશે આપણને? √5 મળશે. હવે આ √5 પરથી આપણે √6 લાવવાના છે, એટલે ફરીથી આપણે મૂકી દઈએ. એસી સ્ક્વેર મૂકવા કરતાં આપણે કામ કરીએ, લખીએ અહીંયા કર્ણનો વર્ગ બરાબર √5. અત્યારે સંખ્યા મળી એનો સ્ક્વેર પ્લસ બીજી સંખ્યા આપણે 1 લઈ લઈએ, 1 નો સ્ક્વેર. √5 નો સ્ક્વેર કેટલો આવે? ખાલી 5 આવે. 1 નો સ્ક્વેર 1 જ આવે. 5 ને 1 6 થઈ ગયા, એટલે કર્ણનો સ્ક્વેર 6. કર્ણનો સ્ક્વેર આપણને કેટલો મળી ગયો? 6. તો કર્ણ આપણને મળશે √6. બરાબર છે? √6 આપણને મળી ગયા છે. એનો સીધો મતલબ એવો થયો મિત્રો કે આપણે સૌથી પહેલા √5 લાવીએ. સૌથી પહેલા આપણે √5 લાવીએ. શાનો ઉપયોગ કરીને? તો કે 2 અને 1 નો ઉપયોગ કરીને, અને √5 નો ઉપયોગ કરીને પછી આપણે √6 લઈ આવશું. કેવી રીતે? તો કે ભાઈ √5 અને 1 નો ઉપયોગ કરીને. ના ચિંતા ના કરો, તમને અત્યારે ખબર ઓછી પડતી હોય ચિંતા ના કરો. આકૃતિ બનાવશું એટલે બધું મગજમાં ફિટ તમારું થઈ જવાનું છે, અને તમને મગજમાં ફિટ કરવા માટે આવી ચૂક્યો છું. બરાબર. ચલો, સૌથી પહેલા તમારે એક લાઈન દોરી દેવાની મસ્ત મજાની. ત્યાં તમારે મસ્ત મજાનું એક તમારે ટપકું કરીને 0 મૂકી દેવાનું. 0 પછી 1 મૂકી દો, પછી 2 મૂકી દો, બરાબર, 3 મૂકી દેજો, 4. ઇનફ છે આટલું. હવે ધ્યાન આપજો મારા ભાઈ, હવે ધ્યાન આપજો. આપણે કોનો ઉપયોગ કરવાનો છે? તો જો, સૌથી પહેલા √5 લાવવા માટે આપણે 2 અને 1 નો ઉપયોગ કરશું. એટલે અહીંયા લઈશું આપણે આ લંબાઈ આપણી લઈશું 2 ની, આ લંબાઈ લઈશું કેટલી આપણી? 2 ની. થોડું ડાર્ક કરી દઉં છું. બરાબર છે? આ લંબાઈ બનશે આપણી 2 ની, અને ઊભી લેશું આપણે 1. ઊભી લેશું આપણે લંબાઈ 1, અને આને કરશું જોઈન્ટ. બરાબર. તો જો કે આ 2 અને આ 1 કાટકોણ ત્રિકોણ, તો કર્ણ કેટલો મળ્યો આપણને? √5. તો આ √5 છે ને એ આપણને મળી ગયું. બરાબર છે મિત્રો? √5 આપણને મળી ગયું છે. હવે શું કરવાનું? તો કે પરિકર લેવાનું હાથમાં, અને પરિકર લઈને પરિકરની અણી તમારે અહીંયા મૂકવાની છે, અહીંયા આ જગ્યા પર, અને પેન્સિલની અણી તમારે આ જગ્યાએ મૂકવાની છે. અને તમારે મસ્ત મજાનો અહીંયા તમારે આવી રીતે ચાપ બનાવી દેવાનો છે. આવો ચાપ બનશે. ચાપ બનશે એટલે તમને ફરીથી એક પોઈન્ટ મળશે. આ પોઈન્ટ તમને મળ્યો.
બરાબર છે. એટલે મિત્રો અહીંથી લઈને આ જે લંબાઈ છે ને આપણને મળી, આખી આ લંબાઈ તમને મળી ને એ આપણી √5 થઈ ગઈ. કેટલી થઈ ગઈ આપણી? આ √5 મળી ગઈ. આપણે √5 તો આવડી ગયો હશે. આ જે આખી લંબાઈ છે આપણી, આ જે આખી લંબાઈ છે કેટલી બની ગઈ? √5. √5નો અને હવે 1નો ઉપયોગ કરવાનો. જોજો હવે ફરીથી √5 તો મળી ગયું અને ફરીથી આપણે અહીંયા 1 ગોઠવી દઈએ. કાટકોણમાં ગોઠવવાનું છે, કાટકોણમાં કમ્પ્લીટ લાઈન સ્ટ્રેટ થઈ છે. અને ફરીથી એક મસ્ત મજાની લાઈન કરી દઈએ છીએ અહીંયા કાટકોણ. બરાબર છે. ફરીથી આની તમારે પેન્સિલ અહીં મૂકવાની છે અને અહીંયા કરીને તમારે ફરીથી એક ચાપ બનાવી દેવાનો છે. હા, મારો તો આખો ચોખ્ખું આવશે કેમ કે હું મિત્રો ડાયરેક્ટ કરું છું. તમે લોકો મસ્ત કરજો, ફરી કરી તમારે કમ્પ્લીટ આવી જવાનું છે. તો આ જે આપણને પોઈન્ટ મળ્યો ને એ આપણો √6નો પોઈન્ટ કહેવાય. બરાબર છે મિત્રો. આ તમને જે અત્યારે અહીંયા પોઈન્ટ મળી રહ્યો છે એ પોઈન્ટ એટલે શું? તો કે ભાઈ √6. ડન છે, ક્લિયર છે. આવી રીતે તમારે સંખ્યા રેખા પર સંખ્યાઓને ગોઠવવાની છે. ચલો હજી એક પ્રેક્ટિસ કરીએ આપણે. √10 ને સંખ્યા રેખા પર દર્શાવો. અહીંયા મજાની વાત એવી છે કે આપણને બધું આપેલું છે. જો 3નો સ્ક્વેર કરો ને 1નો સ્ક્વેર કરો, બરાબર, આ બધું આપેલું છે આપણને, ચિંતા જ નહીં કરવાની. તો લખી દે ડાયરેક્ટ કે ભાઈ કર્ણ કોણ છે આપણો? અહીંયા AC² બરાબર AB² પ્લસ BC². અહીંયા લઈ લઈએ એબીની જગ્યાએ આપણે 3 લખી લઈએ, 3નો વર્ગ, અને બીસીની જગ્યા પર શું લખી દઈએ અહીંયા આપણે? 1નો વર્ગ. 3નો વર્ગ બનશે 9 અને 1નો વર્ગ બનશે 1. 9 ને 1 બનશે આપણા 10. સો AC² આપણા કેટલા મળી ગયા છે? આપણને 10 મળી ગયા છે. આપણને AC² કામ જરાય નથી, આપણને ACનું જ કામ છે. એટલે અહીંથી મારે સ્ક્વેર દૂર કરવું ને તો અહીંયા મારે વર્ગમૂળ કરાવવું પડે છે અને હું છાપરું એવું કહું છું, હે ને. એટલે AC કેટલા મળી ગયા? આપણને √10 મળી ગયા. જે જોઈતા હતા એ આપણને મળી ગયા છે. હવે ખાલી સંખ્યા રેખા દોરવાની અને ઠપ કરવાનું છે આપણે આ સંખ્યાઓને, હે ને. થોડુંક લોગ કરી લઈએ. ચલો અહીં લઈ લઈએ છીએ આપણે 0, અહીં લઈ લઈએ છીએ આપણે 1, અહીં લઈ લઈએ છીએ 2, અહીં લઈ લઈએ છીએ આપણે 3 અને અહીં લઈ લઈએ છીએ આપણે 4. આટલું ઇનફ છે. જો તમે અહીંયા કઈ કઈ વસ્તુનો આપણે ઉપયોગ કરવાનો છે તો સૌથી પહેલાં એબીની જગ્યાએ આપણે 3 લઈશું, એટલે આડા પર 3 લઈશું અને ઊભા પર આપણે 1 લઈશું, એટલે આપણને √10 મળી જશે. તો લઈ લઈએ છીએ, હે ને, લઈ લઈએ છીએ. 0 થી લઈને 3 પર જવાનું છે. ચલો ગયા, બરાબર. થોડું ડાર્ક કરી દઉં છું તમારા માટે, જોરદાર તમને બધાને દેખાય આવે, બરાબર. 0 થી લઈને 3 એટલે આ અંતર આપણે લીધું કેટલું? 3. અને ઊભું લેવાનું છે આપણે કેટલું? 1. અને હવે આને જોઈન્ટ મારી દેવાનું, એટલે આ જે આપણને મળી ગયું કેટલું મળી ગયું? આપણને આ √10 મળી ગયું. હવે પરિકરની અણી તમારે અહીંયા ગોઠવવાની અને પેન્સિલની અણી તમારે અહીં ગોઠવવાની, અને એ ગોઠવીને તમારે શું કરવાનું? ચાપ બનાવી દેવાનો. તમારે મિત્રો ચાપ બનાવી દેવાનો છે, હે ને. તો આ થઈ ગયું આપણું. આ જે પોઈન્ટ આપણને અત્યારે મળ્યો ને એ પોઈન્ટ કેટલો થઈ ગયો? આપણો √10નો પોઈન્ટ થઈ ગયો, બરાબર છે. લખી દઈએ છીએ અહીંયા લાંબુ કરીને, ધીસ ઇઝ √10. મસ્ત આવું કરી દેવાનું. ક્લિયર છે? આ તો બહુ સિમ્પલ નીકળ્યું, હે ને. આગળ જઈએ છીએ. √20 ને સંખ્યા રેખા પર દર્શાવો. અહીં પણ આપણને જોરદાર સૂચન આપેલું જ છે, એટલે ચિંતા કરવાની જરૂર જ નથી. આવું નવું સેમ મૂકી દેવાનું છે. ચલો સૂત્ર પાયથાગોરસ કા પ્રમેય. AC² બરાબર AB² પ્લસ BC², AB² પ્લસ BC², BC². ઓકે ઓકે, ડન. ચલો એબીની કિંમત લઈ લઈએ છીએ આપણે. અહીંયા 4 આપણને આપેલી છે, 4નો સ્ક્વેર લઈ લો. અને BC લઈ લો છો 2, 2નો સ્ક્વેર. 4નો વર્ગ થશે 16, 20નો વર્ગ થશે 4, 16 ને 4 થશે 20. સો AC² આપણને મળે છે 20. બટ VR, હે ને, આપણે શું જોઈએ છે ભાઈ? આપણને સાહેબ 20નો રૂટ જોઈએ છે, તો 20 રૂટ કરી દેવાનું. આ સ્ક્વેર નીકળીને શું થઈ જાય? અહીંયા રૂટ થઈ જશે. ચલો એટલે 20 આપણને મળી ગયા છે. બધું ડન જ છે, કિંમત બધી આપેલી જ છે, ખાલી ગોઠવવાની જ વાર છે. તો ગોઠવી દઈએ છીએ. ચલો અહીં કરી દઉં છું 0, 1, 2, 3, 4 અને 5. 5 ઇનફ છે. ચલો આડામાં 4 લઈ લઈએ છીએ, ઊભામાં આપણે 2 લઈ લઈએ છીએ, એટલે આપણને √20 મળી જશે. 4 લેવાના છે આપણે આડા. તો અહીંથી લઈને 4 પર જવાનું, અહીંથી લઈને ફરીથી 4 પર જઈએ,
ડાર્ક કરું છું, બાકી તમારે ડાર્ક કરવાની કોઈ જરૂરત નથી ભાઈ. તમને ખબર પડે એટલા માટે ધતિંગ બધા મારે કરવા પડે છે. 4 અને એમ આપણે 2 લેવાના છે. હજુ અહીં તમે 2 લેવાના છે, 1 અને 2, બરાબર છે, 1 અને 2. હવે આને આપણે જોઈન્ટ મારી દઈએ છીએ, એટલે આ થઈ ગયું આપણું અહીંયા √20. કેટલું થઈ ગયું આપણું આ √20? આ આપણા થઈ ગયા 4 અને આ થઈ ગયા આપણા 2, એટલે 4 ને 2 કરે એટલે અહીંયા √20 થઈ જાય. અને હવે અહીંયા તમને ખબર છે કે અહીંયા પરિકરની અણી, પેન્સિલની અણી અને મસ્ત મજાનો એક તમારે આવી રીતે એક ચાપ બનાવી દેવાનો છે. તમારે આવો એક ચાપ બનાવી દેવાનો છે, અને ચાપમાં તમારી આ જે કિંમત આવશે, જો ચાપ આઈ થિંક √20 છે ને, તો 4 અને 5 ની વચ્ચે આવશે. 4 અને 5 ની વચ્ચે આપણે ગોઠવીએ તો આવી રીતે કંઈક સમથિંગ આવશે. તો આ જે પોઈન્ટ આપણો મળ્યો ને એ આપણો √20 પોઈન્ટ કહેવાય. આ જે પોઈન્ટ છે ને એ પોઈન્ટ કયો મળ્યો આપણને? √20 પોઈન્ટ આપણને મળ્યો એવું કહેવાય. ક્લિયર છે? ચાલો, એટલે ફરીથી √6 ને સંખ્યા રેખા પર કેમ આવી ગયું છે? ફરી કોપી થઈ ગયું છે આઈ થિંક સો, એવું લાગે છે મને. બરાબર છે મિત્રો, અહીંયા √6 છે ને, એકવાર હું ચેક કરી લઉં છું કે √6 ને સંખ્યા રેખા પર નહીં હોય. આઈ થિંક √6 ને વર્ગમૂળ કુંતલ હશે. શું હશે અહીંયા? વર્ગમૂળ કુંતલ દર્શાવો, વર્ગમૂળ કુંતલ. એકવાર હું ચેક કરી લઉં છું, મને ખાલી 1 જ મિનિટનો સમય આપજો, હું ચેક કરી લઉં છું. ઓકે, તો મિત્રો જોઈ લીધું છે, બરાબર છે. આ √6 છે ને એકચ્યુઅલમાં અહીંયા આપણી રકમમાં ભૂલ છે. રકમમાં ભૂલ છે, સંખ્યા રેખા પર દર્શાવ નથી આવતું. અહીંયા એકચ્યુઅલમાં છે કે ભાઈ √6 ને આપણે વર્ગમૂળ કુંતલ બનાવવાનું છે. હે સાહેબ, આ પાછું નવું શું આવી ગયું? વર્ગમૂળ કુંતલ આવું કેવું? તો જો મિત્રો, આપણે જે આગળ કર્યું ને, આપણે આગળ તમને ખબર છે તેવી રીતે √6 આપણે જોયેલા. આ √6 આપણે જે મૂક્યા ને મિત્રો, એ આપણે કેવા આગળ સ્ટેપમાં મૂકતા ગયા. અહીંથી આપણે એક સ્ટેપ અહીંયા આવ્યું, બરાબર, એક ચાપ અહીંયા અને એક ચાપ અહીંયા, આવી રીતે આપણે કર્યું. આપણે આવું નવું સેમ વસ્તુ કરવાનું છે, પણ આપણે ઉપર નીચે બનાવવાનું છે. સાહેબ ખબર નહીં પડતી યાર, નહીં ખબર પડતી, ચિંતા ના કરો, આપણે આખું જ કરીએ છીએ, ચિંતા ના કરો, બરાબર છે. સૌથી પહેલાં આ બધું આપણું કોપી કરવાનું છે. આ બધું જે છે મિત્રો, એ આપણું સેમ ટુ સેમ જ રહેવાનું છે. એટલે આખું આપણે આને અત્યારે કોપી લઈ લઈએ છીએ અને પાછળ જવા દઈશું, કારણ કે આવું નવું સેમ આપણે ફરીથી લખવું નહીં પડે એટલા માટે, બરાબર છે. ચલો, આને મૂકી દઈએ છીએ અહીંયા, કેમ કે આવું નવું સેમ વસ્તુ આપણે મિત્રો ફરીથી કરવાનું છે, એટલા માટે આપણે ફરીથી નથી કરતા. અહીંયા આપણે કોપી કરી નાખ્યું છે, બરાબર છે. ચલો, આને આપણે કાપી દઈએ છીએ. ચલો ભાઈ, મહેનત વધી ગઈ છે, બરાબર છે. આપણે લખી દઈએ છીએ, આપણે આની પર વર્ગમૂળ કુંતલ બનાવવાનું છે, અને વર્ગમૂળ કુંતલ જોજો સેમ ટુ સેમ પહેલાં જે કર્યું એવું ને એવું જોજો ખાસ. લાઈન સૌથી પહેલાં કરી દેવાની છે, આપણે કરી દીધી સાહેબ. સૌથી પહેલાં શું લીધું હતું આપણે? તો કે સંખ્યા લીધેલી આપણે. હા, સંખ્યા લેવાની છે 1. અહીંયા 1 લઈ લો, અહીંયા 2, અહીંયા 3 સંખ્યા ઇનફ છે. હા, ઇનફ છે. હવે જોજો, સૌથી પહેલાં આપણે ઉપયોગ કરશું કોનો? તો કે ભાઈ સૌથી પહેલાં લીધું આપણે 2 અને 1 નો, એટલે સૌથી પહેલાં આપણે અહીંયા 2 અને 1 નો ઉપયોગ કરીને √5 બનાવશું. ચાલો, તો અહીંયા આડામાં 2 લઈએ, આડામાં 2 લઈએ છે, 2 લીધા. ઊભામાં આપણે 1 લેવાના છે. હા, 1 લેવાના છે, લઈ લીધા 1. આને જોડી દો, એટલે આ મિત્રો આપણને શું મળી ગયું? આ મળી ગયું આપણને √5, બરાબર છે. યાદ રાખજો, આ શું મળી ગયું આપણને? √5 મળી ગયું. એ √5 આપણે અહીં લખવાના છે. હવે જો તમારે અહીંયા ચાપ નહીં બનાવવાનો, જો હવે √5 તો આપણને મળી જ ગયું છે. √5 જે છે એ આપણને મળી ગયું છે. હવે √5 નો અને 1 નો ઉપયોગ કરવાનો છે, પણ √5 ને આપણે આની પર જ ગણવાનું છે, આની પર જ આપણે ગણવાનું છે, નવું નથી લેવાનું. એટલા માટે જો હવે કે આપણું આ થઈ ગયું √5, અને √5 ની ઉપર કમ્પ્લીટ પાછા આપણે 1 લઈએ. અહીંયા કાટકોણમાં આપણે અહીંયા 1 લઈએ છીએ, બરાબર છે. આપણે કમ્પ્લીટ કાટકોણ બનાવવાનો અને માપ આપણે 1 લેવાનું છે, બરાબર છે. એક જ મિનિટ, હા, આપણે થોડું પરફેક્ટલી વર્ક કરી લઈએ છીએ. ચલો, ચાલશે, બરાબર. આ કાટકોણમાં આપણને 1 લીધું, આ √5 અને આ 1, તો √5 અને 1 ને કરી દો ભેગા, એટલે હવે જે આપણને આ મળશે ને √5 અને 1 ને ભેગા કરતા, તો આ મળશે આપણને હવે √6, બરાબર છે. આ શું મળી ગયું આપણને? √6 મળી ગયું છે. તો આ જે લાઈન છે ને √6 ની લાઈન છે. તો આ મિત્રો આખું બની ગયું ને,
એને વર્ગમૂળ કુંતલ કહેવામાં આવે. હજી પણ આપણે આની ઉપર જઈને √6 અને 1નો ઉપયોગ કરી. ધારો કે સમજો કે √6 અને ફરી આપણે અહીંયા ઉપર એક કાટકોણમાં 1 લઈએ તો ફરીથી આપણને કોઈક સંખ્યા અહીંયા પછી આપણને અલગ મળશે. ફરીથી કાટકોણ લઈને હજી સંખ્યા મૂકી દઈએ તો હજી આપણને સંખ્યા આગળ મળતી જશે. એ મિત્રો અટકવાનું છે જ નહીં, એ આગળ ને આગળ વધ્યા જ રાખવાનું છે. ક્લિયર છે? તો આવી રીતે મિત્રો આપણે વર્ગમૂળ કુંતલ બનાવવાનું છે. પણ એક્ઝામમાં તમને મિત્રો વર્ગમૂળ કુંતલ જનરલી ઓછું પૂછતા હોય છે, બરાબર? કારણ કે આ દાખલો મિત્રો ખાલી 2 માર્ક્સમાંથી આવતો હોય છે. 2 માર્ક્સ માટે દાખલો તમારો આ આવતો હોય છે. એટલા માટે આગળ જે આપણે અત્યારે કર્યા √20, √10, √6, √5, √3 આવી બધી સંખ્યા, √2 આવી બધી સંખ્યા તમને એક્ઝામમાં વધારે પડતી પૂછાતી હોય છે. તમારે આ બધી સંખ્યાઓની ખાસ પ્રેક્ટિસ વધારે કરવાની છે. ડન છે મિત્રો? ક્લિયર છે? તો અહીં બસ વિડીયો થઈ ગયો પૂરો આપણો. સ્વાધ્યાય આપણું 1.2 અહીંયા આપણે ખતમ કરી ચૂક્યા છે. જેવું સ્વાધ્યાય 1.1 ઇઝી હતું એવું ને એવું સ્વાધ્યાય 1.2 ઇઝી ન હતું, પણ પ્રેક્ટિસ કરશો એટલે તમને 1.2 પણ ઇઝીલી આવડશે અને મજા આવી જશે એવું છે, બરાબર ને? આવી બધી એક્ટિવિટી કોણ આપણને બધાને ખૂબ ગમતું હોય છે. એટલે મિત્રો સ્વાધ્યાય 1.2 ખાસ પ્રેક્ટિસ કરી લેજો. હું તમને હોમવર્ક પણ કરવા માટે આપું છું. તમારે √2નું, √3નું અને √5નું તમારે સંખ્યા રેખા પર દર્શાવવાની છે. ડન છે? ચાલો, તો વિડીયો અહીં પૂરો થાય છે. એટલે તમારે શું કરવાનું છે ભાઈ, તમને ખબર જ છે. તમારે વિડીયોને લાઇક મારી દેવાની છે. તમારે તમારા મિત્રો સુધી આ વિડીયોને અચૂકથી શેર પણ કરી આપવાનો છે. અને જો તમે નચિકેત સ્ટડી પર પહેલી વાર આવી રહ્યા છો તો નચિકેત સ્ટડી પર તમારે ખાસ આ સબસ્ક્રાઈબનું બટન છે ને એને પ્રેસ કરી દેવાનું. ડન છે મિત્રો? ચાલો, તો મળીએ છીએ આપણે ફરીથી નેક્સ્ટ વિડીયોની અંદર.